નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં હવે એકમ 2માં પાઠ 3 અને સળંગ છે એ પાઠ 10મો ભારત અને ભારતનું એક આખું જે પ્રાથમિક ક્ષેત્ર છે એની સાથે જોડાયેલું મહત્વનું અંગ એ ભારત અને ભારતનું કૃષિ એના સંદર્ભે આપણે જ્યારે જોવાના છીએ ત્યારે ભારતની કૃષિની કેવા પ્રકારની સ્થિતિ છે એના સંદર્ભે કેટલીક ચર્ચા કરવાના છીએ મિત્રો। આમાં ભારતમાં થતા વિવિધ પાકો છે, કૃષિ ક્ષેત્રે આવેલા સુધારાઓ છે, એની અર્થતંત્ર ઉપરની છે કેવી અસરો છે, વિશ્વ કક્ષાએ શું સ્થિતિ છે એના સંદર્ભે કેટલીક બાબતોની ચર્ચા કરવાની છે। ખૂબ મહત્વનો પાઠ છે। નકશાની દ્રષ્ટિએ પણ એ નકશો આમાંથી પૂછાશે, એટલે મેં તમને અગાઉના વિડીયોમાં કીધું છે એ પ્રકારે તમે નકશાને બરાબર તૈયાર કરી લીધો હશે। આજના વિડીયોમાં કદાચ આપણે નકશા સુધી ન પહોંચીએ, પણ પછીના લેક્ચરથી નકશો છે એ વિશેષ બની જશે। હવે અહીંયા છે એ ભારતમાં કૃષિની શું સ્થિતિ છે, કેવા પ્રકારની પરિસ્થિતિ છે। સૌથી પહેલી મહત્વની બાબત તો એ છે કે ભારતમાં એ કૃષિ એક વ્યવસાય તો ખરો જ, પણ એક જીવનનો અભિન્ન ભાગ બની ગયો હોય એવા પ્રકારની સ્થિતિ છે। કારણ કે આજની તારીખે પણ દેશની ટોટલ જનસંખ્યા છે જે લગભગ 130 કરોડ સમથિંગ, એ 130 કરોડના 60% લોકો, એટલે 60 કરોડ કરતાં તો વધારે થવાના જ, તો એટલે લોકો છે એ આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે। હવે તમે વિચાર કરો કે કેટલાક દેશો એવા છે કે એની ટોટલ સંખ્યા મૂકી દઈએ અને ઘણી બધી વધારે મૂકીએ અને ગણા, ત્યારે છે આપણી કૃષિ ક્ષેત્રની સંખ્યા થાય। તો દેશમાં ટોટલ જનસંખ્યાના આજની તારીખે 60% લોકો, મતલબ રોજગારીની દ્રષ્ટિએ તમે જુઓ તો 60% છે। બાકીના બે જે ક્ષેત્રો રહ્યા માધ્યમિક અને સેવા ક્ષેત્ર, એ બંનેમાં થઈને 40%, એટલે રોજગારીની દ્રષ્ટિએ જોઈએ તો આ કૃષિ ક્ષેત્ર છે આજની તારીખે પણ મહત્વનું છે। એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો 60% લોકોને છે એ પેલું મળે છે। નિકાસમાં પણ ખેતીના પાકો અને ખેત પેદાશો જે છે એની લગભગ 18% જેટલી નિકાસ, જે તમે ટોટલ નિકાસ કરો છો એમાંથી 18% જેટલી છે નિકાસ કહી શકાય। અને રાષ્ટ્રીય આવક જે છે એ રાષ્ટ્રીય આવકનો હિસ્સો જે છે એમાં લગભગ 22% રાષ્ટ્રીય આવકમાં, ટૂંકમાં એવું સમજો કે દેશ જો 100 રૂપિયા કમાય છે તો એમાંથી 22 રૂપિયા ખેતીમાંથી મળે છે। તો 22% એટલે નાનો સૂનો હિસ્સો નથી। હા, બીજા ક્ષેત્રો કરતાં છે પ્રમાણમાં ઓછો કહી શકાય, પણ 1951 પછી જે પંચવર્ષીય યોજનાઓ અમલમાં આવી ત્યારે છે એ દેશની ટોટલ આવકના 57.7% છે એ કૃષિ ક્ષેત્રમાંથી એ આપણે કમાતા હતા। એના બદલે હવે ઘટતું 22%। યાદ રાખો કે એ ઘટીને 22% નથી થયું, કૃષિ ક્ષેત્રની આવક પણ વધી જ છે, પણ બીજા ક્ષેત્રોની જે આવક હતી એને પ્રમાણ છે વધવાના કારણે કૃષિની આવક વધવા છતાં, આગળના પાઠમાં આપણે ચર્ચા કરશું આંકડાકીય રીતે, પણ એ આવક વધી હોવા છતાં એનો આંકડો ઘટ્યો છે। તો તમે સમજી શકો છો કે 18% જેટલી નિકાસ, 22% જેટલી રાષ્ટ્રીય આવક અને 60% જેટલા લોકોને રોજગારી આપતું ક્ષેત્ર એ ખૂબ મહત્વનું છે। અને આમ તો પ્રાચીન કાળથી છે એ આપણે કૃષિ ક્ષેત્ર ઉપર નભતા આવ્યા છે। આજની તારીખે પણ આપણે જોઈએ તો રાષ્ટ્રીય આવકમાં છે એ ખૂબ મહત્વનું યોગદાન એ આજની તારીખે છે, અને રોજગારીની દ્રષ્ટિએ તો ટોપ પર છે। બીજા બધા જે ક્ષેત્રો છે એના કરતાં વિશેષ એ રોજગારી આપતું ક્ષેત્ર છે। એની પાછળનું કારણ એક એ પણ હોઈ શકે કે બીજા કોઈ વિકલ્પ નથી અને કોઈ ખાસ એવા ટ્રેનિંગની પણ જરૂર નથી, એટલે જે લોકો પાસે બીજો કોઈ સ્કોપ નથી આ ક્ષેત્ર સાથે જોડાતા હોય। તો મહત્વની વાત એ છે કે આટલી મોટી સંખ્યા હોવા છતાંય, માત્ર આટલી સંખ્યા છે એટલું જ નહીં, ભારતનું જે તમે 9મા ધોરણમાં ભૌગોલિક પ્રદેશ આખો ભણીને આવ્યા છો, એની આબોહવા ભણીને આવ્યા છો, એટલે તમને ખબર છે કે વિવિધ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવાની પરિસ્થિતિ હોવાના કારણે એ અનુકૂળતા ઊભી થાય છે કે આપણે ત્યાં જે પાક છે અલગ અલગ ઋતુમાં થતા હોય, અલગ અલગ આબોહવામાં થતા હોય, અલગ અલગ પ્રકારની જમીનમાં થતી હોય, આ બધું જ આપણે ત્યાં અવેલેબલ છે।
અને એના કારણે કોઈ એક પાક છે લઈને આપણું કામ પૂરું નથી થતું. ચોમાસામાં પાક લ્યો છો તો ગરમ અને ભેજવાળી આબોહવા છે એટલે એ સમયે એવા પ્રકારનો પાક થતો હોય થશે. તો ઠંડી અને સૂકી હવા શિયાળામાં આપણને મળશે, ગરમ અને સૂકી આપણને ઉનાળામાં મળે છે. તો આબોહવાની પરિસ્થિતિ સારી છે. એ જ પ્રકારની અલગ અલગ પ્રકારની જમીન તમે 8મા પાઠમાં ભણીને આવ્યા છો. તો આ બધી વિવિધતા હોવાના કારણે આપણે અલગ અલગ પ્રકારના પાક લઈ શકીએ છીએ. પરિસ્થિતિ એવી છે કે તમે કોઈ એક પાક લીધા પછી બીજો પાક લઈ શકો એવા પ્રકારની અનુકૂળ સ્થિતિ છે. આ આટલા મોટા પ્રમાણમાં છે, નદીઓનું પ્રમાણ પણ છે. હા, કમનસીબે હમણાં કેટલાક છેલ્લા વર્ષોથી, આમ તો દાયકાઓથી કહેવું પડે કે પાણીનો જે પ્રવાહ છે એ ઓછો થઈ રહ્યો છે, પણ તેમ છતાં સગવડતા તો છે. સિંચાઈની સંપૂર્ણ સગવડ હજી આપણે પહોંચી નથી શક્યા, પણ પ્રમાણમાં છે. તો કહેવાનો મતલબ એ છે કે આ બધી વિવિધતા, આ બધી અનુકૂળતા, આવડું મોટું છે સંખ્યાબળ, અને કૃષિ ક્ષેત્રનો વિસ્તાર પણ મહદઅંશે છે, ગણી શકાય એટલો પ્રમાણ કહી શકાય. તો આ બધું હોવા છતાંય કેમ એવા પ્રકારની પરિસ્થિતિ આપણે નિર્માણ નથી કરી શક્યા કે કૃષિ ક્ષેત્રે છે એ આપણે ભારત એક કૃષિ પ્રધાન દેશ તરીકેની છાપ ધરાવે છે, પણ કૃષિના કારણે છે એ બધાને સુખાકારી પ્રાપ્ત થઈ જતી હોય એવી સ્થિતિ કેમ નથી, અથવા તો એ જ કેમ મહત્વનું ક્ષેત્ર નથી બની રહેતું. રોજગારીની દ્રષ્ટિએ છે પણ બીજા વિકલ્પ ના હોય એના કારણે પણ હોઈ શકે. તો ત્યારે ભારતમાં કૃષિની કેવી સ્થિતિ છે, કેવા પ્રકારનું પરિસ્થિતિ નિર્માણ થઈ છે, પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે કે ભારતમાં આ બધું હોવા છતાંય કેમ પછાત પરિસ્થિતિ છે. ત્યારે સૌથી પહેલા આ 2 માર્કમાં પૂછાઈ શકે, ભૂતકાળમાં પૂછાયો છે. ત્યારે આ બધું હોવા છતાંય ભારતની કૃષિ કેમ પાછળ છે? અમેરિકા જેવા રાષ્ટ્રમાં, જાપાન જેવા રાષ્ટ્રમાં, ઓસ્ટ્રેલિયા જેવા રાષ્ટ્રમાં માત્ર 2, 5 કે 7% લોકો ખેતી કરે અને દેશની જરૂરિયાત પૂરી કરે અને બહાર નિકાસ કરે. ઇઝરાયલ એક નાનકડો એવો ખોબા જેવો દેશ, પણ આજની તારીખે જો વિશ્વમાં કોઈને સરસ ખેતી કરવી હોય, આધુનિક ખેત પદ્ધતિ શીખવી હોય તો ઇઝરાયલની મુલાકાત લેવી જરૂરી છે. રણ પ્રદેશને આજે એ લોકોએ નંદનવન બનાવ્યું છે અને એક આર્થિક સત્તા પણ, આર્થિક રીતે પણ છે મજબૂત બન્યા છે. તો એક વૈજ્ઞાનિક ઢબે કામ કરે છે. ત્યારે ભારતના આવડી મોટી સંખ્યા હોવા છતાંય કેમ આ પરિસ્થિતિ છે? તો એની પાછળના એ કેટલાક કારણો છે. એ કારણોને આપણે જોવા પડશે. તમારી ટેક્સ્ટમાં જે બીજો જ પેરેગ્રાફ છે એ બીજા જ પેરેગ્રાફમાં કઈ અનુકૂળતાઓ છે પહેલા તમને આપ્યું છે. ફળદ્રુપ મેદાનો, 12 માસ પાક લઈ શકાય એવી આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનત ખેડૂત વર્ગ અને ભારતના મોટા વિસ્તારમાં 2 કે તેથી વધુ પાક લઈ શકાય એવા પ્રકારની પરિસ્થિતિ. આ બધી અનુકૂળતાઓ છે. પ્રશ્ન તમને એવો જ બનાવી શકે કે આ બધી અનુકૂળતા હોવા છતાંય કેમ કૃષિ ક્ષેત્ર છે પાછળ રહી ગયું છે? ત્યાર પછી જે શરૂ થાય છે એ એનો જવાબ છે. એટલે ત્યાં અંડરલાઈન કરી નાખજો અથવા તો લખી નાખજો બાજુમાં, 2 માર્કના સ્વરૂપે પણ પૂછાઈ શકે. ન પૂછાય તો પણ આપણને છે સમજવા માટે એ ખૂબ મહત્વના છે એવું સમજો તમે. હવે એમાં આગળ વધીએ તો તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ નથી થઈ શક્યો. ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર, આ બંને પરિસ્થિતિ પહેલા સમજી લેજો, ગરીબ અને નિરક્ષર. હવે ગરીબ છે એટલે કૃષિ ક્ષેત્રે જ્યારે પાક લ્યો છે ને ત્યારે પહેલા એનું રોકાણ કરવું પડે છે. એ રાસાયણિક ખાતર હોય, સેન્દ્રિય ખાતર હોય, મજૂરી ખર્ચ હોય, જંતુનાશક દવા હોય કે બીજું કંઈ ખેડ હોય, આ બધામાં રોકાણ કરો છો ત્યારે 4 મહિને, 6 મહિને કે 8 મહિને જે પાકતો પાક છે એ તમને વળતર આપે છે. તો આર્થિક રીતે ગરીબ હોવાના કારણે છે વધારે મૂડી રોકાણ કરી શકતો નથી અને નિરક્ષર છે એટલે જે નવા સુધારા વધારા છે, વૈજ્ઞાનિક અભિગમ છે, એક તો એ પોતે છે એનાથી અજાણ છે અને જાણકારી મળે છે તો પૂરતી મળતી નથી, એટલે સહજ રીતે છે એ બાબતને સ્વીકારવા તૈયાર નથી થતો. તો આ બાબત પણ એના માટે છે આપણે કહી શકીએ. સિંચાઈની અપૂરતી સગવડ, દેશમાં આજે પણ 38% વિસ્તાર એવો છે કે જ્યાં સિંચાઈની સગવડ છે. મતલબ બાકીનો જે 62% વિસ્તાર છે આસમાની ખેતી ધરાવે છે. મતલબ વરસાદ થાય તો પાક લઈ શકાય, વરસાદ ઓછો પ્રમાણ હોય તો પાક નિષ્ફળ થાય. ઘણી વખત તો એવું પણ બને કે પાક વાવ્યો હોય પછી વરસાદ ન થાય તો બિયારણ ગયું અને પાક પણ ના આવે, તો એના કારણે ખેડૂત ઉપર વધારે આર્થિક સંકટ તોળાય છે. તો આ પરિસ્થિતિ એ નિર્માણ થવાના કારણે છે કૃષિ ક્ષેત્રે છે વળતર વિશેષ નથી મળી શકતું.
અનિયમિત અને અનિશ્ચિત વરસાદ. ઘણી વખત એવું બને છે કે ખૂબ અતિ પ્રમાણમાં વરસાદ પડે ને એના કારણે ધોવાણ થાય. ઘણી વખત એવું બને કે ખૂબ જરૂરિયાત હોવા છતાં વરસાદ આવે જ નહીં ને પાક છે એ નાશ થાય, બળી જાય. તો એ પ્રકારની પરિસ્થિતિ પણ છે. વધારે વસ્તી, જે ખેતરનું કદ છે એ કદમાં જે સંખ્યાનું ભરણ પોષણ થઈ શકે એમ છે, તો એને વિશેષ ઉત્પાદનનો વધારે આવકનો લાભ નહીં મળી શકે. ઘણું તો એવું બને કે એનું જે કુટુંબ છે એનું ભરણ પોષણ ન થાય એટલો જ ટુકડો હોય જમીનનો. જમીનના છે એ પરિવાર અલગ અલગ થતા જશે, એમ જમીનના ભાગ પડતા જશે. હવે નાનો નાનો છે ટુકડામાં ફેરવાતું જશે. એ નાનું કદ થઈ જાય છે, નાના કદના ખેતરો બની જાય છે. પ્રયોગશીલતા પ્રત્યેની ઉદાસીનતા, મેં કીધું ને નિરક્ષર છે. એટલે આ પ્રકારનું સરસ બિયારણ આવ્યું છે તો ખેડૂત પહેલાં કોઈક બીજા ટ્રાય કરશે ને એમાં જો સારા પરિણામ મળશે તો આપણે ટ્રાય કરશું, અથવા તો એની છે એ માવજતના કારણે નિષ્ફળ ગયા છે તો એને અપનાવશે નહીં. તો આ બધી પરિસ્થિતિ છે એ પોતે કંઈક આગવી સૂઝ સાથે વૈજ્ઞાનિક ઢબે છે ખેતી કરવાના બદલે એ જુદા જુદા પ્રકારે છે આવો થતા હોય સંશોધનો, એના પ્રત્યે છે બરાબર સારું વલણ નથી રાખતા અને તકલીફ થતી હોય છે. રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણો, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ. સુધારેલા બિયારણો થકી જ યાદ રાખો કે આપણી વસ્તી છે ખૂબ ઝડપથી વધી રહી છે. અને બીજી એક હકીકત એ પણ છે કે આપણું જે કૃષિ ક્ષેત્રનું વાવેતર ક્ષેત્રફળ વિસ્તાર છે એમાં આપણે વધારો નથી કરી શકવાનું. ત્યારે આપણી પાસે એક જ વિકલ્પ બચે છે કે તમારી પાસે જે બિયારણ છે સુધારેલું એ વધારે હાઇબ્રિડ કરો કે ઉત્પાદન વધે. હા, એની બીજી કેટલીક બાબતો છે એ આપણે આગળ ચર્ચા કરશું, પણ એ છે સારું બિયારણ છે, રાસાયણિક ખાતર છે એની યોગ્ય માત્રામાં ઉપયોગ થાય એ વ્યાજબી છે, પણ એના માટેનું છે રોકાણ એ ન કરી શકે. વૈજ્ઞાનિક ઢબે કૃષિ એક પરંપરાગત જે પાક લે છે ને એ પાક લીધા કરે. હા, એમાં થોડોક કદાચ સુધારેલું બિયારણ કે બીજા ખાતરનો ઉપયોગ શરૂ કરે છે, પણ આવા પ્રકારની ખેતી કરીએ તો સારી આવક મળી શકે છે. એ સારી આવક મેળવવા માટેની એક સૂઝ કે કોઈ એવા પ્રકારનો પાક વાવી અને પછી એનું માર્કેટિંગ કેમ કરવું એ ખ્યાલ નથી. જે વિકસિત રાષ્ટ્રો છે એમાં ઘણા બધા રાષ્ટ્રો તો એવા છે ખેડૂત પોતે જ એનું ઉત્પાદન કરતો હોય, પોતે જ એની નિકાસ કરતો, એને અલગ અલગ સ્વરૂપમાં ફેરવીને. તો એ પ્રકારની છે આપણી પાસે કોઈ એવો અભિગમ કે એવી કોઈ સૂઝ આપણો ખેડૂત નથી ધરાવતો. અલબત્ત નિરક્ષર પણ છે અને આર્થિક રીતે પણ એ પછાત હોવાના કારણે આવું અઘરું થાય છે. બીજી એક હકીકત એ છે કે શિક્ષિત વર્ગ જે આમાં કંઈક ક્રાંતિ લાવી શકે એમ છે, સુધારા વધારા કરી શકે. આજની તારીખે પણ તમે કેટલાક એવા ખેડૂતોના નામ એ સાંભળ્યા હશે કે જે સુધારાવાદી ખેત પદ્ધતિથી કામ કરતા હોય, અને આપણને ખબર છે કે એ આધુનિક ખેત પદ્ધતિથી કામ કરતા હોવાના કારણે સુખી પણ છે, આવક પણ સારી છે. પણ બધા ખેડૂતો છે આવું નથી કરી શકતા. એની પાછળનું કારણ એનું ટૂંકું ખેતરનું કદ છે, વધારે જવાબદારી છે, આર્થિક સંકટ પણ હોય. એટલે એ જો કોઈ નવો સુધારો કરવા જશે અને નિષ્ફળ જશે તો મુશ્કેલ થઈ જશે. એટલા માટે છે મોટાભાગે આવા બાબત માટે તૈયાર નથી થતા હોતા, અને એના કારણે છે એ શિક્ષિત વર્ગ નથી જોડાતો. એટલે એમાં કોઈ વધારે વિશેષ કે ઝડપથી એ સુધારા નથી આવતા. એટલે પરંપરાગત ખેત પદ્ધતિથી આપણે છે ખેતી કરતા હોઈએ એવું લાગે છે. બીજી એક હકીકત એ છે કે સમાજમાં ખેતી કરે છે એવું કે એટલે આમ થોડુંક એનું કામ છે એ હળવી કક્ષાનું લાગે કે ભાઈ એની પાસે કોઈ ખાસ ટ્રેનિંગ નથી. હા, યાદ રાખજો કે ખેતી પણ આધુનિક ઢબે થતી હોય તો એ ખૂબ મહત્વની છે. સાદી ખેતી મહત્વની નથી એવું નથી, પણ એમાં સુધારાવાદી વલણ ધરાવતા શિક્ષિત લોકો અને સમજદાર લોકો અને ખૂબ સારું એવું નામ કાઢ્યું હોય અને સારામાં સારી આવક મેળવતા હોય એવા શિક્ષિત વર્ગના લોકો પણ જોડાયેલા છે. પણ અહીંયા જે અશિક્ષિત વર્ગ છે, ટૂંકું ખેતરનું કદ ધરાવે છે, ગરીબ વર્ગમાં છે, એ ખાસ કોઈ સુધારા લાવી શકતા નથી ને એના કારણે જે સમગ્ર કૃષિ ક્ષેત્ર સાથે જે પરિણામો આપણને સારા મળવા જોઈએ એ નથી મળતા. કોઈક જગ્યાએ અમુક જગ્યાએ સારા પરિણામો છે, પણ એના કારણે છે આખા ક્ષેત્રો ઉપર એની કોઈ એવી ખાસ અસર છે આપણે ઉપજાવી નથી શકતા. અને ખૂબ મહત્વનો કહી શકાય એવા પ્રકારનો જે એક વ્યવસાય છે એ વ્યવસાય આજે છે એ યુવાનો, શિક્ષિત વર્ગના લોકો એ બધા જુદા પડી રહ્યા છે અથવા તો દૂર જઈ રહ્યા છે. તમે ભણ્યા પછી એવા ઓછા લોકોને તમે ગોતી શકો કે એને ભણી લીધા પછી ખેતી કરવી છે. તો અહીંયા છે એ એક શિક્ષિત વર્ગ છે જે કંઈક સુધારા કરી શકે એમ છે, નવી ક્રાંતિ સર્જી શકે એમ છે. એ લોકોની ઉદાસીનતા પણ એટલી જ જવાબદાર છે.
તો અહીંયા તમને જો માનો કે 2 માર્કમાં પ્રશ્નો પૂછાય કે આટલી બધી અનુકૂળતા હોવા છતાં કૃષિ ક્ષેત્ર કેમ પાછળ રહી ગયું છે, તો એના આ વિવિધ જવાબદાર પરિબળો છે, એટલે એને આપણે એ રીતે ત્યાં છે કહેવાનું છે. હવે આટલી ભારતની જે કૃષિ છે એની પરિસ્થિતિ સમજ્યા પછી ભારતમાં જે ખેતી થઈ રહી છે એના જે કેટલાક પ્રકારો છે એ પ્રકારના સંદર્ભે આપણે અહીંયા જોવાનું છે. એમાં સૌથી પહેલા આવે છે જીવન નિર્વાહની ખેતી. જીવન નિર્વાહ મતલબ તમે તમારા જીવનના ગુજારા માટે કરી શકો એટલા પૂરતું જ. ઘણી વખત યાદ રાખો, બરાબર સમજી લેજો, ઘણી વખત વિદ્યાર્થીઓ એવું પણ લખી નાખતા હોય છે કે પોતાના પરિવારના ગુજરાન ચલાવવા માટે થઈને જે ખેતી થાય છે તે જીવન નિર્વાહની ખેતી છે. અલબત્ત ખોટું નથી, પણ હકીકત એ છે કે એ એટલા પૂરતું જ કરવા ધારે છે એવું નથી. માનો કે એની પાસે 50 વીઘા છે ને 5 વીઘામાં પૂરું થઈ જાય તો 5 વીઘા જ ખેતી કરે 45 પડી રહે, એવું નહીં. પહેલા મતલબ એ પણ કરી શકાય કે પોતાના પરિવાર પૂરતું જ એ જીવન નિર્વાહ કરતા હોય, એને જીવન નિર્વાહની ખેતી કહેવાય. આ નહીં, પણ આપણે એને થોડુંક વિશેષ રીતે સમજવાનું છે. જીવન નિર્વાહની ખેતી કોઈ ખેડૂત એવો નથી કે એને ઓછી ખેતી કરવી છે, એને ખેતી કરવી જ છે, પણ તકલીફ એ છે કે એના ખેતરનું કદ ટૂંકું છે. એટલે માની લો કે કોઈ એક ખેડૂત છે, એનું આ ખેતર છે, હવે ખેતરમાંથી એ 200 મણનું ઉત્પાદન કરે છે. હવે 200 મણનું જે ઉત્પાદન થયું છે, આપણને 200 નો આંકડો લાગે છે, સંભવ છે કે 1000 રૂપિયા ભાવ લખો તો 2 લાખ રૂપિયાની આવક થઈ, પણ આ 2 લાખ રૂપિયામાં એને 70,000 કે 80,000 તો ખર્ચો થયો છે. બરાબર સમજી લેજો, 80,000 નો ખર્ચો થયો છે 2 લાખમાંથી. વધ્યા કેટલા? 1 ને 20. હવે 1 ને 20 એ વધતા હોય તો આખા વર્ષના દર મહિને કેટલા આવશે? 10,000. હવે માની લો કે ઘરમાં 5 સભ્યો છે તો દર વ્યક્તિને દર મહિને કેટલા મળશે? 2,000. હવે તમે વિચારો, 2,000માં એનું દવાખાનું, એનું શિક્ષણ, પછી એને જે કાંઈ જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે, આ બધું ખરીદવામાં 2,000 થશે. તો હવે આ 2 લાખના ઉત્પાદનમાંથી આ પરિવાર માટે વિશેષ કશું બચવાનું નથી. મતલબ જેટલી આવક થવાની છે એ પોતાના કુટુંબના ભરણ પોષણ પાછળ ખર્ચાઈ જવાની છે. પછી એને કૃષિ ક્ષેત્રમાં છે એ એના ખેતરમાં માનો કે કૂવો કરવો છે, પાઇપલાઇન નાખવી છે, ડ્રીપ ઇરિગેશન ગોઠવી છે, કે બીજું કંઈ વિશેષ એવા પ્રકારની સગવડતાઓ ઊભી કરવી છે, તો પૈસા બચતા જ નથી, તો એ બીજું શું કરી શકશે? એટલે વિશેષ કોઈ આયોજન કરી શકતો નથી. માત્ર એ ઉત્પાદન લે છે અને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે છે. એનાથી વિશેષ કાંઈ એ બીજા આવકના સ્ત્રોત ઊભા કરવા, ખેતીમાં કંઈક સુધારા કરવા એવી સગવડતા નથી. અને માની લો કે આ તો સારા વર્ષની ઉત્પાદન હોય તો નબળા વર્ષે તો પાછું આનાથી ઘટશે. તો પરિસ્થિતિ એ છે કે જે કાંઈ આવક થાય છે એ પોતાના પરિવારના ભરણ પોષણ પાછળ ખર્ચાઈ જતું હોય, મતલબ કશું બચતું ન હોય, એવા પ્રકારના જે ખેડૂતો છે એમની જે ખેતી છે એને આપણે જીવન નિર્વાહની ખેતી કહી શકીએ, કે એમાં એને વિશેષ કોઈ ફાયદો આવક કરી શકતા નથી. ને એના કારણે છે એનું જીવન સ્તર જે છે, જીવન ધોરણ જે છે, અથવા તો આર્થિક જે સ્થિતિ છે એના કારણે કોઈ ફેરફાર થતો નથી. તો પહેલો પ્રકાર છે. બીજો છે સૂકી ખેતી. મોટા ભાગે છે એ જ્યાં પાણીની સગવડ નથી, અથવા તો એવી કોઈ ખાસ મોટી નદી કે સિંચાઈ યોજના નથી, કે જ્યારે વરસાદ નથી પડતો એ સમયગાળા પછી ત્યાં છે પાણીની સગવડતા, મતલબ વરસાદ નથી પડતો એ સમયગાળામાં ત્યાં પાણીની સગવડતા પ્રાપ્ત થતી હોય તો એ ચોમાસા સિવાયના પાક લઈ શકે. પણ હવે અહીંયા એ પાણીની સગવડ જ નથી તો એ સમયે પાક લઈ શકતો નથી. કેટલાક વિસ્તાર તો એવા છે, દાખલા તરીકે આપણો જે ભાલ વિસ્તાર છે એમાં મોટા ભાગે છે એ એકાદ પાક છે એ લઈ શકાય છે. અને એ ક્યારે? તો કે ભાઈ જ્યારે વરસાદ જતો રહે છે અને પછી એનો ભેજ હોય છે, ત્યાં પિયત થતું જ નથી. હા, ઘણી જગ્યાએ એવું પણ હોય કે જો ત્યાં પાણી પાવામાં આવે ને તો જમીન વધારે બગડે. એ માત્ર ચોમાસાનું પાણી જે છે એ પાણીથી જ એનો પાક લેવાતો હોય એવા પણ કેટલાક વિસ્તાર છે. પણ અહીંયા એ પાણીની અનુકૂળતા નથી એવું સમજો. પછી એ જમીન અને પાણીની મેચ નથી થતું, અથવા તો પાણીની કોઈ બીજો સ્ત્રોત નથી, તો ત્યાં છે ભેજના આધારે જે પાક લેવાતા હોય એવા ચોમાસામાં જ લઈ શકાય, અથવા તો માત્ર ભેજથી પાક થઈ જતો હોય તો એ વધુ શિયાળામાં. પણ સિઝનમાં એક પાક લઈ શકાય એવી સગવડતા એ ત્યાં ઊભી કરી શકાય.
ખાસ કરીને અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા જે ઓછા પાણીની જરૂરિયાતવાળા હોય પાક, જેને ઓછા પાણી પણ થઈ શકે એવા પાક છે લઈ શકાય. ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક, મોટાભાગે ભાલિયા ઘઉં તરીકે આગળ આપણે જોશું ત્યારે એની ચર્ચા પણ કરશું કે આપણે ત્યાં જે ઘઉં ઉત્પાદન થાય છે એમાં ભાલના ઘઉંનું એક વિશેષ માંગ રહેતી હોય છે બજારમાં એની મીઠાશના કારણે. દેશના બધા અલગ અલગ ભાગોમાં ઘઉં થાય છે. પંજાબમાં એ હેક્ટર દીઠ ઉત્પાદન વધે છે, ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે છે, તો ગુજરાતમાં એ ભાલ પ્રદેશ. એટલે કેટલાક એવા પ્રદેશો મેં તમને ગયા વિડીયોમાં એવું કીધું હતું કે કેટલાક ચોક્કસ પ્રદેશનું છે આપણે ત્યાં સ્થાન જોવાનું છે. બાકીના આખા પ્રદેશ હોય તો એમાં તમે દર્શાવી શકો, પણ ભાલ પ્રદેશ જ્યારે હોય ત્યારે ભાલ જગ્યા ઉપર જ બતાવવાનું છે. એનો પાક આવશે ત્યારે આપણે એની ચર્ચા કરશું, નકશામાં જોશું ત્યારે. પણ ટૂંકમાં એ ભેજ અથવા તો વરસાદનું જે પાણી ત્યાં સચવાયું છે એમાં જે પાક લઈ શકાય છે, પછીથી એમાં પાક લઈ શકાતો નથી. એની બીજી એક ફટકો એ પણ પડતો હોય છે કે આપણો જે ખેડૂત છે એ ચોમાસાનો એક જ પાક અથવા તો શિયાળાનો પાક લઈ શકે છે. એટલે બાકીના જે બે પાક છે અથવા તો એક પાક છે તો એ પાકની આવકને એને જતી કરવી પડે છે. એક પાકમાંથી એ 2 લાખ કમાઈ શક્યો છે. જો પાણીની સગવડ કે સારી અનુકૂળતા હોય તો એ 4 લાખ કમાય તો પરિસ્થિતિ વધારે સારી થઈ શકે, પણ એ નથી કરી શકતો. એની પાછળનું કારણ ત્યાંની પરિસ્થિતિ અને એક જ પાક લેવાની મજબૂરી, તો એની વધારાની આવક કરી શકતા નથી. એટલે એક આખો સૂકી ખેતીનો પ્રદેશ છે. બીજી છે આર્દ્ર ખેતી. દેશમાં 38%, 40% એવો વિસ્તાર છે કે જ્યાં સિંચાઈની સગવડ છે. મતલબ ચોમાસામાં આપણે ત્યાં વરસાદ મળે છે, શિયાળો અને ઉનાળો નથી હોતો. તો ચોમાસામાં તો મોટા ભાગનો પાક એ વરસાદના આધારે તૈયાર થઈ જતો હોય છે. પછી શિયાળામાં માની લો કે અત્યારે તમે છે એ મગફળી ઉછેરી છે, ખરીફ જે પાક છે, અથવા જુવાર, બાજરી, કંઈ પણ એ તમે ઉત્પાદન લીધું છે, તો એ હવે ચોમાસું પૂરું થતાં એ પાક પૂરો થઈ જશે. તમે ફરી પાછા શિયાળો શરૂ થશે એટલે તમે ઘઉંનું ઉત્પાદન લઈ શકો. હવે એ શિયાળો પૂરો થતાં થતાં છે એ નીકળી જશે. ફરી પાછું તમારે ઉનાળામાં એવું લાગે તો મગફળી જેવા જે ઉનાળુ પાક છે, ઉનાળુ બાજરી છે, એ બધું થઈ શકે. તો તમે સમજી શકો છો કે 3 પાક લઈ શકાય એક સાથે એક વર્ષમાં: ખરીફ, રવિ અને જાયદ. તો આ 3 પાક, એ 3 પાકને જો આપણે લઈ શકીએ તો ખેડૂતની એટલી આવક વધી શકે. એટલે કેટલાક એવા પ્રદેશો છે કે જ્યાં સિંચાઈની સગવડ છે તેવા વિસ્તારોમાં આર્દ્ર મતલબ ભીની ખેતી એ કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા એક કરતાં વધુ પાક લઈ શકાય છે, જેમાં ડાંગર છે, શેરડી છે. આ બંને પાક ખાસ એવા છે કે એમાં વધારે પાણીની જરૂર પડે. શેરડીમાં ખાસ વિશેષ એમાં જરૂર પડતી હોય છે. કપાસ માં પણ એ લાંબો પાક છે એટલે એમાં પણ વધારે જરૂર પડે છે. જ્યારે ઘઉં એ મોટા ભાગે શિયાળામાં છે એ થતા હોવાના કારણે, રવિ પાક હોવાના કારણે ત્યારે આપણે ત્યાં વરસાદ નથી હોતો, એટલે એ સમયે જો પાણીની સગવડતા હોય તો એ પાક લઈ શકાય છે. શાકભાજી ઉનાળામાં પણ આપણે જરૂર પડતી હોય છે એટલે એ ત્યારે હોય છે. તો ત્યાં આર્દ્ર ખેતી મતલબ સિંચાઈની સગવડ હોય તો ત્યાં છે વધારે એ ઉત્પાદન આપણે લઈ શકીએ અથવા તો કરી શકીએ. ત્યાર પછી આવે છે સ્થળાંતરિત ખેતી. ઝૂમ ખેત પદ્ધતિ તરીકે પણ તમને ઓળખાય. 9મા ધોરણમાં એનો ઉલ્લેખ આપણે છે કરી ગયા છીએ, પણ અહીંયા એક વાત એ પણ આપણે જોઈ લઈએ કે ઝૂમ ખેત પદ્ધતિ મતલબ સ્થળાંતરિત ખેતી. ખેતી બદલતી રહે છે. હવે અહીંયા ખેતીનો બદલવાનો મતલબ શું? તો કે એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં, ત્યાંથી ત્રીજા, ત્યાંથી ચોથા વિસ્તારમાં. સમજી લો કે મોટા ભાગે એક આ ચોકઠું છે, આ જમીન ખેત ઉત્પાદન કરતો પ્રદેશ છે. હવે પરિસ્થિતિ જંગલ માટે અને કૃષિ ક્ષેત્ર માટે છે એ શું કામ આ નુકસાનકારક છે એ પણ એક વાત સમજી લઈએ. આ જમીનનો ટુકડો છે, અહીંયાથી જંગલ કાપી નાખવામાં આવે અથવા તો સળગાવી દેવામાં આવે. હવે આ પ્રદેશ ખુલ્લો થઈ ગયો છે. હવે આ પ્રદેશ ખુલ્લો થયા પછી અહીંયા જમીનમાં છે એ પાક લેવામાં આવે છે. અને તમને કદાચ એ ખબર છે કે જમીનમાંથી તમે જ્યારે પાક લ્યો છો ત્યારે જમીનમાંથી પાક પોષક દ્રવ્યો લે છે, એટલે એની અંદરનો જે રસકસ છે એ ઓછો થશે. એટલે બીજા વર્ષે તમે પાક લ્યો ને ત્યારે પહેલાં એમાં રસકસ ઉમેરવા માટે થઈને સેન્દ્રીય ખાતર છે, રાસાયણિક ખાતર છે, ઉમેરવું પડે. હવે જો એ આપણે અહીંયા ઉમેરતા નથી તો સીધી વાત છે કે આ પ્રકારની જમીનમાંથી 2, 4, 5 વર્ષે એવી પરિસ્થિતિ ઊભી થશે કે એના પોષક દ્રવ્યો નહીં હોય. મતલબ બિન ઉપજાઉ જમીન, પાક કે વનસ્પતિ તમે ઉગાડો છો તો એમાં ઉગશે નહીં એવા પ્રકારની જમીન બની જશે. એટલે ઉત્પાદન બંધ થઈ ગયું તો બીજી જગ્યાએ, દાખલા તરીકે અહીંયા જંગલ કાપવામાં આવે, સળગાવવામાં આવે, ટૂંકમાં જંગલ સાફ કરવામાં આવે અને ત્યાં ખેતી કરવામાં આવે.
હવે અહીંયા થોડોક સમય ખેતી કર્યા પછી ત્યાં પણ આના જેવી સ્થિતિ થશે, એટલે ફરી પાછી આ બિન ઉપજાઉ જમીન થઈ ગઈ. વળી પાછું આ જંગલનો ટુકડો છે સાફ કરવામાં આવે, સળગાવીને કે કાપીને જે કંઈ કરો તે. એટલે હવે અહીંયા 2-4 વર્ષ કે 5 વર્ષ જે ઉત્પાદન થશે, એક સમય ફરી પાછો એવો આવશે કે અહીંયા પણ એની ઉત્પાદન ક્ષમતા છે ક્ષીણ થઈ જશે, નહીવત થઈ જશે. એટલે ફરી પાછો આ ટુકડાને આપણે છૂટો પાડી અને અહીંયા સાફ કરશું, તો અહીંયા ઉત્પાદન કરશું. એક સમય એવો આવશે કે અહીંયા પણ એવું થઈ જશે અને આગળ ચાલશે. આના કારણે શું થયું? તો કે જંગલની માત્રા ઘટી. બીજું, ખેતી માટે શું થયું? તો કે આટલી જમીન બિન ઉપજાઉ બની ગઈ. હવે પહેલું છે અહીંયા ખેતી થઈ, પછી અહીંયા ગઈ, પછી અહીંયા ગઈ, પછી અહીંયા ગઈ. તો તમે સમજી શકો છો કે આ પ્રકારે અહીંયાથી આ સ્થળ ફરતા ફરતા એ બદલતું રહ્યું છે, અને એના કારણે છે ને આપણે સ્થળાંતરિત અથવા તો ઝૂમ પ્રકારની ખેત પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. તો આ જે ખેતી છે એ ફળદ્રુપતા ઘટતાની સાથે છોડી દઈને બીજી જગ્યાએ કરવામાં આવે છે, અને ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડે, અને ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું એ થતું હોય છે, કારણ કે બાકીની લગભગ ખાસ એવી કોઈ માવજત ન હોય ત્યારે એની ફળદ્રુપતા કે એની ઉત્પાદન ક્ષમતા છે આપણે ટકાવી શકતા નથી, એટલે પરિસ્થિતિ ઊભી થતી હોય છે. હવે આવે છે બાગાયતી ખેતી. મિત્રો, થોડીક વિશેષ કાળજી, આર્થિક સદ્ધરતા અને થોડીક વિશેષ સૂઝબૂઝ એ પછી માર્કેટ સાથે હોય, આધુનિક ખેત પદ્ધતિ સાથે જોડાયેલી બાબત છે. એટલે જો આવા પ્રકારની તમારી થોડીક આવડત હોય, પરિસ્થિતિ હોય, તો તમે આ ખેતી કરી શકો છો. આજે ઘણા બધા ખેડૂતો એવા છે કે એને બાગાયતી ખેતી કરે છે, પછી એ ચીકુ હોય, આંબા હોય, દાડમ હોય, બીજી કોઈ એવી પણ પ્રકારની હોય. ફાયદો શું થાય છે કે એ બધી જગ્યાએ ઉત્પાદન નથી થતું હતું, અને એના કારણે ચોક્કસ જગ્યામાં ઉત્પાદન થતું હોવાથી એની માર્કેટમાં એ વળતર સારું મળતું હોય છે. દાખલા તરીકે તમે કેરીનું જ ઉદાહરણ લ્યો તો ભાવનગરમાં છે સોસિયાની કેરી છે, વિશેષ વખણાય. ગીરની કેરી વિશેષ વખણાય. તો એની જે કેરી છે એમાંથી વધારે ભાવ એ તમે લઈ શકો. માર્કેટમાં સારું વળતર મેળવવા માટે થઈને જો તમે કંઈક વિશેષ જુદું કંઈક ઉત્પાદન કરશો તો લોકો એ ખરીદશે. હમણાં માર્કેટમાં ડ્રેગન ફ્રૂટ એ જોવા મળે છે. આ ડ્રેગન ફ્રૂટ છે એ શરૂઆતમાં છે બહુ ઓછા ખેડૂતો ઉત્પાદન કરતા, એટલે એની કિંમત ખૂબ હતી. એવી જ રીતે બીજું કોઈ એવું હોય તો પણ એવું થશે, પણ ધીમે ધીમે એ ખેડૂતોની માત્રા વધશે, એમ ભાવે ડાઉન થશે. પણ શરૂઆતમાં જે ખેડૂતો ઉત્પાદન લે છે એ સારામાં સારું કમાઈ લેતા હોય છે. તો એક આ પ્રકારની દ્રષ્ટિ છે કે ભાઈ હું કયો પાક વધારે વાવું તો મને વધારે વળતર મળી શકે. મારે ત્યાં જે ઉગે છે એટલા પાકમાંથી એનું હું કેવા પ્રકારની પ્રોડક્ટ બનાવું કે મને વધારે પડતું છે એ વળતર મળી શકે. આ પણ શું જરૂરી છે, કારણ કે તમે બાગાયતી પાક કરો છો, તમે દાડમની ખેતી કરી, ચીકુની ખેતી કરી, તો એ પાક તૈયાર થયા પછી ઉતારવો જ પડે ને. અમુક સમય પહેલાં જો એ વેચાશે ને તો બગડી જશે. આ ઘઉં બાજરા જેવી સ્થિતિ નથી કે એને રાખી મૂકીશ. તો એ પ્રકારની પરિસ્થિતિ પણ તમારી પાસે હોવી જોઈએ. એટલે એક મોટું મૂડીરોકાણ કરી શકે, યંત્રોનો વધારે ઉપયોગ કરી શકે, એક આગવી સૂઝ ધરાવતા હોય, આધુનિક ખેત પદ્ધતિ અપનાવી શકતા હોય. શિક્ષિત હોવું એના માટે થોડુંક જરૂરી છે, પણ માનું કે શિક્ષણનું પ્રમાણ ઓછું છે તો એ પાકના સંદર્ભે તો બરાબરના શિક્ષિત હોય એ ખૂબ જરૂરી છે. અને ત્યારે છે રબર, ચા, કોફી, કોકો વગેરે જેવા કેટલાક, પછી નાળિયેર છે, એનાથી લઈને સંતરા, કેરી, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક જેવા પાક પણ છે એ આપણે લેતા હોઈએ છીએ. અને ત્યારે એક સારા છે એ ઉત્પાદનના કારણે વધારે આવક પણ મળતી હોય છે. પણ સૌથી પહેલી વાત, વધુ મૂડીરોકાણ, કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરીક્ષણ, સંગ્રહણ અને પરિવહન, આ બધાની સગવડતા જો તમારી પાસે અવેલેબલ હોય તો તમે છે એનું ઉત્પાદન સમયસર લઈ અને વધુ વળતર પ્રાપ્ત કરી શકો છો. અન્યથા એ મુશ્કેલી ઊભી થઈ શકે છે. એટલે થોડીક આર્થિક સદ્ધરતા, વિશેષ સૂઝ, આ બધી જો અનુકૂળતા હોય તો એ ખેતીમાં સારું એવું તમે પરિણામો છે મેળવી શકો છો. એની માત્રા પ્રમાણમાં થોડી ઓછી છે, કારણ કે એમાં પાણીની સગવડતા સૌથી વિશેષ મહત્વની છે. તમે 5 વર્ષનો આંબો ઉછેર્યો છે અને 5મા વર્ષે જ જો એને પાણી પ્રાપ્ત ન થાય તો 5 વર્ષનું ઉત્પાદન તો ગયું, બાકીના આગળના વર્ષો પણ તમારા છે બેકાર જશે. એટલે થોડીક આ સગવડતા પણ ઊભી કરવાની થાય ત્યારે તમે કરી શકો. એવા પ્રકારની પરિસ્થિતિને સૂઝ હોય તો એવું અનુકૂળ થઈ શકે. એટલે એ પ્રકારની પરિસ્થિતિ છે. ત્યાર પછી આવે છે સઘન ખેતી. સઘનનો મતલબ તમે છે અહીંયા સતત એવો સમજી લેશો તો સરળ રહેશે.
એક પાક પછી બીજો પાક, બીજા પાક પછી ત્રીજો પાક અને ફરી પાછું નવું વર્ષનું એ ચક્ર ચાલુ થશે. એટલે તમારી ખેતીમાંથી તમે સતત પાક લઈ શકો એવા પ્રકારની જે ખેતી છે એને સઘન ખેતી કહે છે. હમણાં જ મેં તમને ઉદાહરણ આપ્યું કે ચોમાસામાં તમે મગફળીનું વાવેતર કરો છો, શિયાળામાં તમે ઘઉંનું વાવેતર કરો છો, ઉનાળામાં તમે છે બાજરીનું વાવેતર કરો છો. તો આ પ્રકારની છે એ ખેતી થવાના કારણે ખેડૂતની એટલી આવક વધી જાય છે અને તમારી છે આર્થિક સદ્ધરતા પણ સારી બને છે. પણ એના માટે જે કેટલીક સિંચાઈની સગવડ છે, રાસાયણિક ખાતર છે, કીટકનાશકો છે, એ બધી વિવિધ પ્રકારની પ્રક્રિયામાં જેનો યંત્રનો ઉપયોગ થાય છે, યાંત્રિકરણ છે, આ બધું કરવું પડે છે. આ બધી પરિસ્થિતિના કારણે સઘન ખેતી શક્ય બની છે, કારણ કે ઝડપથી બધું કરવાનું હોય એટલે તમારે એ પણ કામ કરવું પડશે અને ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર પણ છે વધારે કરાતું હોય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે અને આ પ્રકારની ખેતી હેઠળ વાવેતર વિસ્તારમાં સતત વધારો થતો જાય છે જેમ સિંચાઈની સગવડતા વધતી જાય. આ પ્રકારે આ ખેતી છે આર્થિક વળતરને મહત્વ વિશેષ અપાતો હોવાના કારણે એક વ્યાપારી ખેતી, મિત્રો યાદ રાખજો, તમને આ પ્રશ્ન પણ પૂછાઈ શકે કે શું કામ વ્યાપારી ખેતી કહેવાય છે, તો એનો જવાબ આ ટૂંકમાં છે. એટલે વ્યાપારી ખેતી તરીકે પણ એને ઓળખવામાં આવે છે. હવે અહીંયા આપણે છે એ કૃષિના પ્રકારો જે 6 જેટલા છે એ કૃષિના પ્રકારો જોયા છે. મોટા પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે અથવા તો કોઈ એક પ્રકાર તમને છે 2 માર્કમાં પૂછાઈ શકે અથવા ટૂંકો પ્રશ્ન પણ પૂછાઈ શકે. ત્યારે બહુ સરળ છે, એકાદ 2 પ્રકાર કદાચ તમને થોડા અઘરા પડે પણ બહુ સરળ છે. એટલે તમે એને વિશેષ રીતે છે એકાદ વખત લખીને સમજીને બરાબર જોઈ લેશો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એટલે એક વખત આ પ્રકાર બધા લખવાના છે, જોવાના છે, સમજવાના છે. ન સમજાય તો એકાદો પ્રશ્ન છે લખી નાખવાનો જે તમને નથી સમજાતો એ, અથવા તો બીજી વાર વિડીયો જોશો તો મને નથી લાગતું કે એવું કંઈક બાકી રહે. અને ત્યાર પછી હવે કૃષિ પદ્ધતિઓ, યાદ રાખો કે આ પ્રકારો હતા. હવે પછીની વિડીયોમાં છે આપણે કૃષિ પદ્ધતિઓ જોવાની છે, એમાં પાકના પ્રકાર પણ જોશું અને પછી પાક વિશે આપણે ભણવાના છે. ત્યાર પહેલા આટલી એક બાબતો બરાબર જોઈ લેજો. હવે પછીના વિડીયો જોતા પહેલા આટલી બાબતોની બરાબર તૈયારી કરી લેજો. થેન્ક યુ.